બાવલું થઈ જાય કંઈક માં હોનબાઈ વિશે. હોનબાઈમાં વિશે સાંભળજે. વિછિયાની બાજુમાં ભોયરા ગામ છે અને ભોયરા ગામમાં એક વડીલ દાદા છે, એનું નામ લાખા આપા છે. લાખા આપાને સુરદાસ છે, આંખે દેખાતું નથી અને વાડીએ આંટો મારવા સંધિયા ટાણે નીકળે છે. સંધિયા ટાણે અંધારું થઈ જતા હાવ કંઈ દેખાવાનું બંધ થઈ ગયું અને લાખા આપા આવાવરું જગ્યામાં જઈને હલવાણા ક્યાંક બાવળના ઝાડામાં. અને હોનબાઈ મને યાદ કર્યા. હોનબાઈ મને ખૂબ માનતા અને હોનબાઈ મને યાદ કરતાં કરતાં કીધું કે હે માં, હવે આવી જાજે બાવડું ઝાલવા. જો તું બાવડું ઝાલીશ નહીં તો હું ક્યાંક આવાવરું જગ્યામાં જઈને કૂવામાં જઈને પડીને મરીશ તો હું કંઈક કમોત મરીશ. તો માં હવે બાવડું ઝાલ. અને હોનબાઈમાં આવે છે અને બાવડું ઝાલીને ઠેઠ પાદર સુધી આવે છે અને કહે છે, ઘરના ખૂણે જઈને ઊભા રાખીને કે લ્યો લાખા આપા, તમારું ઘર આવી ગયું. કયો તો આંખું દેતી જાઓ અને કયો તો તમને ઠેઠ ખાટલે બેહારી જાઓ. ત્યારે લાખા આપા કહે છે કે હે હોનબાઈમાં, જો મારે આંખું જ હોત ને તો આજ આ જગતમાં તમે મારું બાવડું ઝાલવા જ ન આવ્યા હોત. અને જો તમે મને આ ઘર સુધી આંગણે મૂકવા આવ્યા છો તો એ વસ્તુને તો મારે ક્યાં સમજવી, મારે આંખું જોતી જ નથી. માં, તમે બાવડું ઝાલ્યું એટલે જગ જીતી ગયો હું. આમ કહીને હોનબાઈમાં ત્યાંથી નીકળી જાય છે.